મણી બગતરીઓ બાથો ભીડી એ મણી બગતરીઓ બાથો ભીડી હાથમાં ખંડુડી સજી લઈ હાથે જડી રે મારી માં ગાવડી રે બાતો ભીડી હાથમાં ખાંડોડી શરી લઈ મણી કામશિયાના ભોગ લેવા ઉતરી સિંગની દેવી રે માલ ગાવડી અરે મારી નાચ આવડી બીજાની માથે મારા બાપ માનસિંગાના વ્યવહારથી મારી માં કગુને ખવા શેર ગરીબાઈ એ ગરીબાઈનો કડુકો ખાઈ અને આવડી આ જગ્યામાં એકની બાવટો સડ્યો નમવા દઉં અને આ જગ્યામાં બોલી બીજો બોલ માંડવા દઉં ને તેથી તો જગતમાં એ મને માનસિંગની દેવીને મને બાવાની દેવીને મારી માં ગગુના ગરીબાઈની દેવીને મને ભોટ લાગે મારી નાચ
લઢુવાલી લાગે મને બુટિયાની લઢુવાલી લાગે રે મને છેલ સલા બુટિયાની લઢુવાલી લાગે હોય કાઈ જગ્યા માથે મને છેલ સલા બુટિયાની લઢુવાલી લાગે જગ્યાની અંદર કાબરા સંગરવાનો વાતો ભેડી અને મારી વસ્તીનો મુઠ્ઠી કણુકો ખાવા ઉતરી પણ આવડી આ જગ્યામાં મારી વસ્તી આ જગ્યાની અંદર મારી વસ્તી 5 કદમ પાછા રે માંગણી માંગે જગતની અંદર મારી વસ્તીની માંગણી પૂરી ન કરી દઉં ને અને જગતમાં મારી વસ્તી માંગતા ભૂલે અને કદાચ હું માનસિંહની દેવી દેતા ભૂલી જાવ ને તેથી તો આ જગ્યામાં મારું ખાધેલું હરામ થઈ જાય બાપ વસતીનો કણુકો મને વાલો લાગે રે વસતીનો કણુકો મને વાલો આ જગ્યામાં એક કણુકો સહસ્ત્રનો જવાબ નો દઉં રે મારા નામનો સાડીઓ બાંધજે આવડી આ જગ્યાની માથે કણુકો ખાધો છે કહેવાય બાપ એક દિન આ સમય મારા બાપ માનસિંહની દેવીએ વાત કરી હતી કે આવડી આ જગ્યામાં મારી માં ગગુની ગરીબાઈ એ ગરીબાઈ નો કોઈ હિસાબ જવા દઉં અને મારી વસ્તીનો કણુકો ખાઈ અને એક દી આ જગ્યામાં બાવટો છેડો નમવા દઉં ને
અને મારા ભુવા એ મારા ભુવા મારા મુના ભુવાના મખે એક દી બુટિયાના અમલ લઈ અને જગતની અંદર જો એક કણુકાના સહતર કરનો હિસાબ ન દઈ દઉં ને તેની તો જગતમાં મારા નામનો સાડીઓ બાંધો બાપ. કણુકો ખાઈ એ મારા મુના ભુવાના મખે બુટિયાના અમલ લઈ મુઠી કણુકો ખાઈ અને એકલી સહીના ભૂષિત શંભુના લેખ નો લખી દો અને તાંબા પત્રના લેખે લેખ લખી અને મારી વસ્તીનું સહતર રૂવાડામાંથી એક રૂવાડું ખાંડું થવા દઉં. એ મારી વસ્તીનું સહતર રૂવાડામાંથી એક રૂવાડું ખાંડું થવા દઉં ને તેથી તો મને માનસિંહની દેવીને ખોટ લાગે બા. વસ્તી મારા બાપ માનસિંહની દેવીને વાત કરે હે મારા બાપ માનસિંહની દેવીને વાત કરે હે મારી દેવી અમે નો આવડ્યા છે નો આવડ્યા તારી રતિ ગતિની અમને ખબર નથી પડતી માં અમે એકલ પંખીડા છીએ પણ નો આવડ્યા ને શેતરતીની મારા બાપની દેવી
કારણ કે જાણ તો તું સો જાણ અમે સહી પણ છેતરતી નહીં બાપ બાવાજી મારી માં ગુના નબળા માથે મારા બાપ માનસિંહ નો વ્યવહાર મારા બાપ બાવાની વસ્તી અને મારી માં ગગુની ગરીબાઈ મહે હાલ્યા આવો અને હાવડી આ જગ્યામાં કોઈ છેતરવાની બોલી કરવા જવું અને આ જગ્યામાં છે મારી વસ્તીનો કડુકો ખાધેલો કોઈ ખોટો કરવા જાવ ને તેરી તો મને માનસિંહની દેવી મને દગાય મને બૂટ મને સૌદડીને ખોટ લાગે મારી નાચ વસ્તીનો કણુકો મે ભોયકાની જગ્યામાં ખાધો ખબર જ પડે બાપ પણ મારી નાયકની દેવીઓ સાક્ષી છે આ જગ્યામાં છે એ મારી નાયકની દેવીઓ સાક્ષી છે મારી વસ્તીનો કણુકો ખાઈ અને મારી વસ્તીની અંદર કોઈ દાખવાની બોલી કરવા જાઉં અને મારી વસ્તીમાં કોઈ ક્યાંકની બોલી રાખવા જવું તેથી તો મારી નિવાણું નાચની દેવીની સતમ સોર બધું બાપ
દુનિયામાં એકની 52 વીઘાનો બગીચો રચાયો તો કહેવાય પણ એકના સમય એ મારા બાપ બાબાના 3 પહોળા એક મારો બાપ બાબો અને એના 3 પહોળા અને મારી માં ગગુની ગરીબાઈ અને ગરીબાઈના ગળીએ મેં વાત કરી હતી કે આવડી જગ્યામાં છે એ મારી ગગુનું એક ઝૂંપડું છે ને જો એનું ગામડું નો નસાવી દઉં ને તેની તો મારી ગગુના ગરીબાઈ આવી નો કહેવાય બાપ રામજી દાદા જગત ની અંદર અત્યારે એવો કળિયુગ પોરો આવી ગયો છે આગળના આપણા વડવા હતા ને મારા ભરતભાઈ જ્યારે હોય ત્યારે કાર્યક્રમ ની અંદર કહે છે કે આગળ પેલા વડવા હતા ને એ માયાની મૂડી હતી ને એ ભેગી નતા કરતા ધર્મની મૂડીઓ ભેગી કરતા હતા અને અત્યારે આપણે માયા ભેગી કરવામાં વધારે રહી છે
અને ધર્મની મૂડીઓ ઓછી થતી જાય છે ભાઈ. પણ વડવા હતા ને એને માયા ધન દોલત નતું માંગ્યું, ખેતર ખોયડા નહીં, એક નબળા ભાગલાની દેવી સિવાય બીજું કાંઈ માંગ્યું નતું. પણ જગતની અંદર જેને માયા નો માંગી હોય જેને માયા નો માંગી હોય, જેને ખેતર ખોયડા નો માંગ્યા હોય, એને દેવી મળે. જેને દુઃખમાં દેવી મળે, મનાય તો મિત્રો જેને દુઃખ જોયું છે ને, એ જેને દુઃખ જોયું છે ને એને જગતની ભાન છે. સમય એવો આવે ને જેનો આભમાં અણી નો હોય, ધરતીમાં કોઈ ધણી નો હોય. આપણા વડવા હતા ને હાડા 3 દી ની ભૂખ પડતી. હમણાં મારા ભરતભાઈએ ગાયું, અમારા ભોજા બાપા હતા ને એ ખેતરની માલમાં હલો કરવા જાય દાણામાં, અને હાથની અંદર વાણિયાની દુકાને જઈ અને હરલો કરેલા દાણા હોય ને એને દે, અને તેલ, ગુગળી અને રૂ આટલી વસ્તુ લે. પણ પોતાના ખાવા માટે કઈ ન લે. અને તેલ ગુગળી લઈ, ઈ રૂની પૂણી લઈ અને મઢડે જાય હાજે અને દીવો કરે અને તેલ ગુગળીનો હવન કરી બાપની દેવીને 2 હાથ જોડીને કે બાપ, એ મારી વસ્તી નો આવડી છે, આ નાના નાના પહોળા નો આવડ્યા છે, એની ધ્યાન રાખજે, એની ખબર રાખજે. ઠાકોરડિયા કુલની અંદર મારા બાપ રાજા થઈ ગયા. નાની એવી ઉંમર હતી, 7 વર્ષની ઉંમર હતી, પણ ભયું દેવી પોતાને. પણ નાની એવી ઉંમરમાં બાપ રાજાને ભાવના જાગી કે મારી દેવી મારો કણકો ખાય તો. આખી જગતમાં ભરતભાઈ આપણા વડવાની દેવી કહેવાય, પણ આ કુળની અંદર મારા બાપ 7 વર્ષના રાજાની દેવી કહેવાય છે. બાપ મારી ગરીબની દેવી, મારી હારલ પાનિયાની મારી હારલ પાઈની દેવી, મારા બાપ માનસિંહની દેવી, મારા બાપ બાવાની દેવી. પણ મિત્રો ઈ મારી માં ગગુએ કેવી ભક્તિ કરી છે. કદાચ દેવી હિમાલય હાલી ગઈ છે ને એને પાછી વાળી છે. જેથી એક જગતમાં આરો નો રહ્યો. તેથી ભયું પાસે, હગા પાસે, મારી નાયક પાસે મારી માં ગગુએ પંજોત કરી છે. 2 હાથ જોડી કે બાપ, મારી દેવીને કોઈ મનાવો.
ધરના કરી હશે મારી માં ગગુએ કે હે મારી માં દગાય, મારી માં બૂટ, મારી માં સૌદડી, તને મનાવવા વાળા તો બધા હાલ્યા ગયા, તને સમજાવવા વાળા તો હાલ્યા ગયા બાપ. હવે તને કોણ મનાવે, તને કોણ સમજાવે, તને મનાવા વાળા હાલ્યા ગયા, તને સમજાવવા વાળા હાલ્યા ગયા મારા બાપ માનસિંહ દેવા. હવે તને કોણ મનાવે, તને કોણ સમજાવે. મારી રાખની રાજ ભલે એ મારી રાખની રાજ ભલે મારી દેવી, હે મારી દેવી, મારી રાખની રાજ સાંભળ બાપ. એ માથે બાપનો સાયો હતો ને, સતર સાયો, એ તો વિયો ગયો. હવે કોના આધારે હવે જીવન જીવવું અમારે? તારી સિવાય અમારા દુઃખમાં ભાગ કોણ લે છે? હે મારી ગરીબની દેવી, મારી નબળા ભાગલાની દેવી, મારે દુઃખની વાતું કોને કેવી. દુઃખની વાતું કોને કેવી, મારા બાપની દેવી, હે મારા બાપ માનસિંહની દેવી. મિત્રો આ તો આપણે બેઠા છીએ, ધર્મના ગુણગાન ગાવી છે રામજી દાદા. પણ આ જગ્યામાં મારા બાપ માનસિંહની દેવી, મારા બાપ બાવાની દેવી, મારી માં ગગુની ગરીબાઈની દેવી ખાવા ઉતરી છે. પણ આપણી સમાજની અંદર, દેવી પૂજક સમાજની અંદર એક એક વડવાના નામ લેવી ને પૂર્ણનો પાઠ નથી બાપ. જેથી મારા બાપ રાજા નિખાળું બોકડીયું લઈને જાતા, એ ગરીબાઈ નો કણુકો જ હતો. મારી માં લખડી ભાઈઓને કીધું કે આ ગરીબાઈ નો કણુકો છે બાપ. તેથી ભાઈઓએ જકારો દીધો બાપ. એ તેથી ભાઈઓએ જકારો દીધો, પણ તેથી નિખાળું બોકડીયું લઈને મારો બાપ રાજો મારી માં લખી જેથી હાલી નીકળ્યા છે. તેથી કેવી વેળાય છે? એક આંખમાં શ્રાવણ, બીજી આંખમાં ભાદરવાના નીર હાલ્યા જતા હશે. મારી દેવી મારો કણુકો, મારો રાજડાનો કણુકો લીધો નહીં. મિત્રો એ જકારો મળ્યો ને, ભાંગ્યા પગે હાલી નીકળે પાછા. આજની માલપા તો આવડા જાય. પણ તેથી ટપોરો માર્યો તો નિખાળું બોકડીયું લઈ ગયા ને, 12 બોકડા 13મો પાડો 14મો પકડો દેવી ખાતી નથી, તારું નિખાળું ખાશે.
પણ તેદી જકારો મળે ને હાલી નીકળે ને દેવી સામે ઓળખો થયો બાપ જગત સામે નહીં જેને જગતનો આશરો નતો લીધો દેવી સામે ઓળખો થયો તો રવા દે મારા બાપની દીવી મારો ગરીબ નો કણુકો એ મારો ગરીબ નો કણુકો મારી તું તો હારાની છો મારી રાજવાની મારી લખડીની ગરીબી તને નો હારી લાગી ને તું તો હારાની થઈ એમ કદાચ મારી માં ગગુ માથે દુઃખની વેળા આવી હશે તેથી દેવી સામે ઓળખો કર્યો છે જગત સામો નહીં કર્યો હોય એ મારી માં ગગુ માથે દુઃખની વેળા આવી હશે તો મારા બાપ માનસિંહની દેવી સામે ઓળખો કર્યો છે જગત સામો નહીં કર્યો હોય બાપ બોયકાની જગ્યા માથે ભોયકાની જગ્યા માથે મારી માં દગાય મારી માં બૂટ મારી માં સૌદરી આ જમા ઉતરી છે પણ મારા ભાઈએ કીધું કે ઘડી તો ઘડી આ નાયત ભાઈઓ બેઠા છે મારી નાયત બેઠી છે એને આને મોજે કરાવો તો એક બે જોડા લ્યો અને એના પછી ભરતભાઈ એકાદો નાનો રાઉન્ડ પાછો લેશે અને પછી આપણે કાર્ય